સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં થશે બમ્પર વધારો. 8મા પગાર પંચને લઈને ફિટમેટ ફેક્ટર પર મોટું અપડેટ આવ્યું છે. સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ફિટમેટ ફેક્ટરનું નવું ગણિત, જેમાં 18,000 રૂપિયાનો લઘુત્તમ પગાર સીધો 68,940 પહોંચશે. જાણીએ સંગઠનોની મોટી જે માંગણીઓ છે તે. સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે 8મું પગાર પંચ આ દિવસોમાં દેશભરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓનો નવો પગાર નક્કી કરનાર ફિટમેટ ફેક્ટર ને લઈને બજારમાં ગણગણાટ તેજ થઈ ગયો છે. વિવિધ કર્મચારી સંગઠનો અને નિષ્ણાંતો દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી રહેલી માંગણીઓ વચ્ચે હવે એક નવું મોટું અપડેટ સામે આવ્યું છે, જે અંતર્ગત કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર મિનિમમ બેઝિક પે 92% લઈને 283% સુધી વધવાની આશા સેવાઈ રહી છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે 8મા પગાર પંચને લઈને નવીનતમ અહેવાલો સામે આવ્યા છે. સત્તાવાર બેઠકોના લાંબા દોર બાદ કર્મચારી સંગઠનો સતત પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. અગાઉ આ માંગણીઓ અને મેમોરેન્ડમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 મે નક્કી કરવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ સમય મર્યાદા હવે લંબાવીને 15 જૂન 2026 કરવામાં આવી છે. આ ફેરફારને કારણે કર્મચારી સંગઠનોને પોતાની રજૂઆતો વધુ મજબૂત રીતે રજૂ કરવાનો મોકો મળ્યો છે. ફિટમેટ ફેક્ટર કેમ છે આટલું મહત્વનું? તો સરકારી કર્મચારીઓ માટે ફિટમેટ ફેક્ટર એ એક પ્રકારનો જાદુઈ આંકડો છે. તે એક એવો ગુણક છે જેના આધારે કર્મચારીઓનો જૂનો અથવા વર્તમાન મૂળભૂત પગાર નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો ફિટમેટ ફેક્ટર ઊંચું રાખવામાં આવે તો કર્મચારીઓના હાથમાં આવતો પગાર અને ભથ્થા ખૂબ વધી જાય છે. જોકે સરકારે દેશની આર્થિક સ્થિતિ અને તિજોરી પર પડનારા વધારાના નાણાકીય બોજને પણ ધ્યાનમાં રાખવો પડે છે, તેથી હજુ સુધી કોઈ સત્તાવાર આંકડાની જાહેરાત કરવામાં આવી નથી. સંગઠનોની વિવિધ માંગણીઓ અને શક્ય પગાર વધારાની વાત કરીએ તો હાલમાં બજારમાં 1.92 થી લઈને 3.83 સુધીના અલગ અલગ ફિટમેટ ફેક્ટરના પ્રસ્તાવો ચર્ચામાં છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી JCMના કર્મચારી પક્ષે ઇતિહાસની સૌથી મોટી માંગણી કરતા 3.83નું ફિટમેટ ફેક્ટર લાગુ કરવા દબાણ કર્યું છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો અત્યારે જે કર્મચારીનો લઘુત્તમ મૂળ પગાર ₹18,000 છે, તે સીધો 287% વધીને ₹68,940 થઈ જશે. તેની સામે નેશનલ પેન્શનર્સ ઓર્ગેનાઇઝેશન NPOએ 3.25ના ફિટમેટ ફેક્ટરનું સૂચન કર્યું છે, જેનાથી ₹18,000નો બેઝિક પગાર વધીને 58,500 થઈ શકે છે. જ્યારે ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસ ITUCએ 3.0ના ફિટમેટ ફેક્ટરની ભલામણ કરી છે, જેનાથી લઘુત્તમ પગાર ₹54,000 થઈ શકે છે. તેમજ જમ્મુ કાશ્મીરના કર્મચારી મંડળોએ 2.86 થી 3.68 વચ્ચેની માંગ કરી છે. જો 2.57નું ફિટમેટ ફેક્ટર મંજૂર થાય તો નવો પગાર 46,260 થશે. બીજી બાજુ ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ જેવા આર્થિક નિષ્ણાંતો માને છે કે સરકાર આખરે તમામ પાસાઓ ચકાસીને 1.92નું ફિટમેટ ફેક્ટર મંજૂર કરી શકે છે, જે અંતર્ગત લઘુત્તમ પગાર 92%ના વધારા સાથે ₹34,560 સુધી પહોંચી શકે છે. ક્યારે લાગુ થશે અને ક્યારે હાથમાં આવશે નવો પગાર? તો કેન્દ્ર સરકાર દ્વારા 17 જાન્યુઆરી 2025ના રોજ સત્તાવાર રીતે 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી અને નિયમ મુજબ તે 1 જાન્યુઆરી 2026થી પ્રભાવી થવાનું છે. જોકે પગાર પંચને દેશભરના કર્મચારીઓની સ્થિતિ ચકાસીને પોતાનો આખરી અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ ગણતરી મુજબ કમિશનનો ફાઇનલ રિપોર્ટ 2027ના મધ્ય સુધીમાં સરકારને સોંપવામાં આવે તેવી સંભાવના છે. રિપોર્ટ સોંપ્યા બાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળ તેની મંજૂરી આપશે. આથી કર્મચારીઓનો વાસ્તવિક પગાર વધારાનો જે આર્થિક લાભ છે તે 2027ના ઉત્તરાર્ધમાં અથવા તો 2028ની શરૂઆતમાં મળવાનું શરૂ થશે. જોકે આ નવું માળખું લાગુ થતાં જ જૂના પગાર મેટ્રિક્સ અને ભથ્થાની આખી પદ્ધતિ બદલાઈ જશે અને તમામ સ્તરના કર્મચારીઓને સમાન ધોરણે પગાર વધારાનો લાભ મળશે. ધન્યવાદ.